રાધે શ્યામ મિત્રો, કેમ છો? મજામાં જશો તો મિત્રો, આગળ મેં તમને એક કર્મની વાત છે જે તમને કરી હતી, જે અમદાવાદની એક સત્ય ઘટના હતી. તો એમાં એક મેં તમને શબ્દ કીધો હતો, ક્રિયામાન કર્મ. તો મિત્રો, તમને થતું હશે કે આ ક્રિયામાન કર્મ શું છે. તો આજે છે તે હું તમને ક્રિયામાન કર્મ શું છે તે આખું તમને કહીશ કે ક્રિયામાન કર્મ કોને કહેવાય, ક્રિયામાન કર્મ શું છે. તો આપણે જોઈએ કે ક્રિયામાન કર્મ શું છે. તો મિત્રો, અત્યારે તમે જુઓ ને, આખું સંસાર છે ને તે તનથી, મનથી કે શારીરિક રીતે કર્મ તો કરે જ છે. કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે કર્મ ન કરે. થોડીક વાર વિચારો, કર્મ કર્યા વગર આપને હાલતું જ નથી. વિચારો કે એવું કેમ? કર્મ તો કરવા જ પડે, પણ કેવા કરવા, કેવા ન કરવા તે આપણી ઉપર છે. કે આપણે સારા કર્મ કરવા, ખરાબ કર્મ કરવા તે બધું આપણી ઉપર છે. સારા કર્મ કરીએ તો સારા ફળ મળે, ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ મળે. હવે મિત્રો, અત્યારે લોકોને કેવું છે ખબર? અત્યારે સારા કર્મ કરવા નથી, ખરાબ કર્મ કરવા છે, અને ફળ કેવું જોઈએ તો કે સારું જોઈએ. આમ હાલે? નો ચાલે ને. હવે એક ફૂટબોલનો દડો છે, જે મેં પગથી લાત મારીને સામે દિવાલ ઉપર ઘા કર્યું, તો આપણે ક્રિયા કેવી કરી? તો કે ફૂટબોલને લાત મારવાની ક્રિયા કરી. હવે આ ફૂટબોલનો દડો પાછો તો આપણે આવવાનો જ છે, તો કઈ રીતના? ફૂટબોલનો દડો જ આવશે ને, કઈ વિચારો, બીજું જ કઈ આવશે નહીં. એ રીતે આપણે જે ફૂટબોલને કિક મારી તે સામે પાછો ફૂટબોલ જ આવવાનો છે, કે એમાં કાંઈ સોના, ચાંદી, ઘરેણા, હીરા કાંઈ આવવાનું છે નહીં. એટલે આપણે જેવું કર્મ કરી, કે જેવો આપણે ફૂટબોલને પાટું મારી, એવું આપને સામે ફૂટબોલ આવે, એવું જ આપને કર્મ આવે. એટલે મિત્રો, આપણે સારું કર્મ કરવાનું. હવે વાત આવી ક્રિયામાન કર્મ. ક્રિયામાન કર્મ એટલે કેવું કર્મ? કે અત્યારે તમે જુઓ, મા બાપની સેવા કરવી, જેને સાચી આપણે સદભાવ કહેવાય, સેવાભાવ આપણે કરીએ, એવું સારા કાર્યોમાં આપણે જે કર્મ કરીએ ને તે સારા કર્મ કહેવાય. હવે ખરાબ કામમાં પેલું અત્યારે જે બહુ હાલે છે તે છે પૈસા બૂચ મારવા. હવે આ છે ને, આ ખરાબ કર્મ થઈ જાય. હવે ક્રિયામાન કર્મ એવા કે જે આપણે રોજબરોજની ક્રિયા છે, ઉઠવું, જાગવું, બધું છે, જે છે નાવું, ધોવું, ખાવું, પીવું વગેરે સારા કર્મો, ખરાબ કર્મો બધું ક્રિયામાન કર્મમાં આવી જાય. હવે આપણે ક્રિયામાન કર્મ ખરાબ કરવા છે ને ફળ સારું જોઈએ છે. મા બાપની સેવા કરવી નથી અને પછી વિચારી જાતિ જિંદગીએ સુખ મળે. ન મળે ભાઈ, પૂરું થઈ ગયું. મા બાપની સેવા કરો તો સારું ફળ મળે. હવે બીજી વાત છે કે પૈસા લઈને દેવા નથી. હવે પૈસા લઈને ન દો તો ખરાબ ક્રિયામાન કર્મ કર્યું કહેવાય, તો પછી ફળ આપને ખરાબ જ મળે. તો મિત્રો, આવી રીતના આખું ક્રિયામાન કર્મની એક સાયકલ છે. સારું કર્મ કરો તો આપણે સારું ફળ મળે, ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે. આવી રીતના આખી સાયકલ છે. એટલે મિત્રો, છેલ્લે સારાંશ એ જ નીકળે કે સારું કર્મ કરવાનું, એટલે આપને સારું કર્મ, સારું ફળ મળે. ખરાબ કર્મ કરશું તો ફળ તો મળશે જ, પણ કેવું મળશે તો કે ખરાબ મળશે. તો આવી રીતના આખી ક્રિયામાન કર્મ છે તેની એક સરસ મજાની સાયકલ છે. અને મિત્રો, આ ચેનલ છે જેમાં કર્મના હજી ત્રણ કર્મ છે: સંચિત કર્મ, ક્રિયામાન કર્મ અને પ્રારબ્ધ કર્મ. તેમાં પહેલું કર્મ હતું જે ક્રિયામાન કર્મ છે તે મેં તમને આજે સમજાવી દીધું છે. હવે બે ત્રણ દિવસમાં સંચિત કર્મનો વિડીયો આવશે, જે તમે ખાસ જોજો. અને આમાં બંનેમાં મજા આવશે તમને. તો એમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ તો ખાસ કરી જ નાખજો. તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. હવે પાછા એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રાધે શ્યામ.